બીજી ખબર પણ સુરતથી સુરતના ડીસીપી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે। નકલી આરસી બુક બનાવવાની આ ફરિયાદ સુરતના પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે, જેમાં 2 વોન્ટેડ આરોપીઓની આ મામલે ધરપકડ કરવામાં આવી છે। બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે આ આરોપીઓની ધરપકડ કરી છે। નિલેશ ગાંધી જે આરોપી છે તેમનો એક ગુનાહિત ઇતિહાસ પણ છે અને કહેવાય છે કે નિલેશ ગાંધી આરટીઓમાં કામ કરે છે। આરોપીઓને સાથ પણ આપી રહ્યો હતો નિલેશ ગાંધી। આ અરજી મળતા જ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આગળ તપાસ હાથ ધરી છે। ડીસીપી પોલીસ સ્ટેશનમાં આરસી બુક નકલી આરસી બુક બનાવવાનો એક ગુનો દાખલ કરવામાં આવેલ ખાનગી બાતમીના આધાર પર, જેમાં ચાર્જશીટ પણ થઈ ચૂકેલ છે। જેના 2 આરોપી વોન્ટેડ આરોપીઓ નિમેશ ગાંધી અને હેમંતભાઈ બાબુભાઈ પટેલ 2 આરોપીઓ વોન્ટેડ હતા। જે ખાનગી બાતમીના આધાર પર બંને આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધેલ છે। જેમાં નિમેશ ગાંધી જે આરોપી છે એના વિરુદ્ધમાં અગાઉ અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલ। આ જે નિમેશ ગાંધી છે છેલ્લા ઘણા વર્ષથી આરટીઓમાં આરસી બુક બનાવવાનું અને એજન્ટ તરીકે